તો કેમ નહીં આવું ન થાય જો પપ્પા એક મિનિટ ખસો તો એક મિનિટ ખસો હું કરું તો આની રેસીપી જોવી હોય તો તમને ખબર જ છે શું કરવાનું છે હવે અમારી રેસીપી વાળી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો એમાં નવી નવી રેસીપી સાથે નવા નવા વિડીયો આવતા રહેશે પ્લીઝ હવે આ વિડિયો જોજો એ વગર એ તો ટસકે પોણી ગઈ દિનાર તમકે તો લો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ભગવાનના દર્શન સાથે મેં તો કરી લીધા છે તમે બી કરી લો તો ચલો હવે જોઈએ દીપ શું કરે છે ઉઠ્યો કે નહીં સુવે છે દીપ દીપ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દીપ ઉઠ 10 વાગ્યા જય શ્રી કૃષ્ણ સંભળાયો ને જય શ્રી કૃષ્ણ ઓકે તો આવી ગયો છું બ્લોગમાં થોડું કામ હતું એ જસ્ટ પૂરું કર્યું અત્યારે અને હર્ષલભાઈ ઉપર એનું કામ કરી રહ્યા છે અહીંયા મમ્મીને દિરાવી યસ ફર્સ્ટ જે વિડીયો છે એમની ચેનલનો દિરાવી શિલ્પાની રસોઈનો એ જે વિડીયો છે એ ઓલમોસ્ટ બની ગયો છે એટલે જલ્દી આવી જશે અને જે લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય લિંક આપી દઉં છું સબસ્ક્રાઈબ કરી આવો જલ્દી જ વિડીયો આવી રહ્યો છે હવે અહીંયા શું ચાલી રહ્યું છે લોટ બંધાઈ રહ્યો છે શું પ્રોગ્રામ છે બપોરનો જમવાનો મગ રોટલી ને મગ ભાત ઓકે ને મમ્મી લાપસી ઓકે તો અને પપ્પા આવી ગયા છે ઘરે પપ્પા બ્લોગમાં આવી ગયા નહીં મેં સવારે પણ એમ કીધું કે પપ્પા આવી તો ગયા જેડીથી પણ પપ્પા મળતા નથી ક્યાં છે પછી ખબર પડી પપ્પા નાવા બેઠા છે ઓકે પછી આવ્યા તો બહાર જતા રહ્યા તો પપ્પા હમણાં આવે એટલે આપણે એમના બ્લોગમાં એને એન્ટ્રી પાડી દઈએ પપ્પાને 4 વાગે 4:30 હું લેવા ગયો હતો અને પછી અત્યારે સવારમાં એ થોડું કામ હતું એટલે બાજુ કારણ કે 2 દિવસથી ગામડે હતા તો અહીંયા થોડા કામ એના પેન્ડિંગ હતા એટલે એ બાજુ જતા રહ્યા છે તો હમણાં આવે એટલે આપણે બ્લોગમાં એમનું લઈ લઈએ કારણ કે 2 દિવસથી સુવિચાર પણ મિસ થાય છે ઓકે ચલો તો ફાઇનલી પપ્પા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ 2 દિવસથી બ્લોગ સુનો હતો તમારો વગર ગામડે ગયો હતો ને આજે રાત્રે આવ્યો અત્યારે કામ હતું આ સેમ્પલ એક લેવા ગયો હતો યસ સુવિચાર 2 દિવસથી નથી આવ્યો બ્લોગમાં આજે આપી દઉં સુવિચાર 2 દિવસ ને 3 સુવિચાર આપી દેવા રસોઈની ચેનલ ચાલુ થઈ ગઈ છે હા રસોઈનું દિરાવીને એની મમ્મીએ ચાલુ કરી દીધું છે યસ હવે ચેનલ ઓપન ક્યારે કરે એ નક્કી નહીં પણ અઠવાડિયાની અંદર જાહેર થઈ જાય લ્યો તો તમે હેન્ડઓવર તમને આપી દો ચાલો તો વ્લોગમાં બન્યા રહીજો હર્ષિલભાઈ એડિટિંગનું કંઈક કરતા છે થોડું ઘણું કામકાજ બાકી છે સરસ ચાલો શું ચાલે છે અહીંયા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાત બને મગ ભાત ભાત ને રોટલી. રોટલી ચાલો જય શ્રી કૃષ્ણ ચલો ચાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી જય શ્રી કૃષ્ણ દિરાવી શું ખાઈ છે ઘી ખાંડ કેળા વાહ અને હર્ષિલભાઈ તમે શું ખાવ છો ભાવ હે ને તો હું ને મમ્મી ગયા હતા માર્કેટમાં શાકભાજી લેવા જો શું લઈને આવ્યા મમ્મી શું લઈને આવ્યો આપણે અલગ અલગ કોઈને ગુવાર ભાવે ને કોઈને ફ્લાવર ભાવે દીપને ગુવાર ભાવે હર્ષિલને ફ્લાવર ભાવે ઓકે તો ચલો એટલે આ લોકો શું કરે લે ક્યારના અમે બનાવીએ છીએ ભૂંગળા બટાકા શું બનાવો છો ભૂંગળા બટાકા ભૂંગળા બટેકા વાહ ભાવનગરી ભૂંગળા બટેટા ભાવનગરના સ્પેશિયલ ભૂંગળા બટેકા તો આની રેસીપી જોવી હોય તો તમને ખબર જ છે શું કરવાનું છે હવે તો પણ કહી દઉં છું કે
અમારી રેસીપીવાળી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો. એમાં નવી નવી રેસીપી સાથે નવા નવા વિડીયો આવતા રહેશે. જલ્દી 5000 સબસ્ક્રાઈબર પૂરા થવા જઈ રહ્યા છે, બહુ જલ્દી 5000 સબસ્ક્રાઇબર પૂરા થઈ રહ્યા છે, તો જલ્દી કરી દો. જલ્દી કરી દો. યસ, એટલે તમે થઈ જશો. ઓકે. અને અહીંયા આ ભાઈ જો બેઠા છે અહીંયા લાંબા થઈને. ભાઈ એલસી નું શું છે હવે? હે બોલો પાવ, એલસી નું હવે ક્યારે કરવાનું છે? બધા મેસેજ કરે છે, કમેન્ટ કરે છે. એ હર્ષિલે જ કીધું છે, હર્ષિલ રાત ખોલશે આજે. ઓકે, તો રાતે કરી દઈએ, બરાબર, વાયરલ. ઠીક છે. તો હું બોલતી હતી લસણ, તો અમે વિચાર્યું કે થોડુંક તમને બી દેખાડી દઉં અમે લોકો શું કરીએ છીએ. જોઈ લો. ચલો, તો હું પપ્પા આવી ગયા ઘરે. અમે ગયા હતા ઉપર જે આપણે સ્ટુડિયો બનાવો છે રૂમમાં, તો એના માટે બધું ફર્નિચર ને એવું જોવા માટે. વાળ છે ને દીધો, જો આવું થઈ જાય ને એટલે મારે ઘરે ઘરે ટચ કરવું પડે અહીંયા. હા, ભલે હો. લસણ ફોલો, લસણ યસ. લસણ ફોલો. તમારો જન્મ થયો છે? હા. ઓકે. પણ વાળ અહીંયા તો પીંગળા પીંગળા દેખાય, પીંગળા. ભલે થોડું દૂર તો રાખ, આખા મારા મોઢા પર કેમ આવી ગયો હે ને. જો મમ્મી ભૂંગળા તળે છે. મમ્મી, શિલ્પા પદવાણી શું કરે છે? ભૂંગળા. વાહ, સરસ. બટેટા મેઠા, ભૂંગળા બટેટા. હા, બફેલા બફાઈ. ઓકે, હા, બફાઈ ગયા છે. ભાવનગરી ભૂંગળા બટેકા. બને એવા હા સારા. ભાવનગરી કે જામનગરી? જે બને એ આપણા અમદાવાદના. નિકોલના. હા. કેટલી વાર રે ભૂખ લાગી છે? તૈયાર થઈ ગયું છે. થયું છે? યસ. ઓકે, જરા વાળ તો જો. ભલે ચોટલી. મારે ઓકે, એવું મમ્મી. કરવું છે. આના વાળ જો અહીંયા. હા. કેમ શું છે? પૂરી કેમ કહું છું? પૂરી. અચ્છા, જો બધું દાળો સેવ બધું આ તારી. તીખું. સ્પાઈસી, વાહ, એકદમ ભૂંગળા. સ્પાઈસી. ઓકે, વિડીયો માટે પ્રિપેરેશન છે ને? યસ બોસ. રેસીપી મસ્ત મસ્ત આવી રહી છે, મસ્ત મસ્ત માલ બની રહ્યો છે બધો. બસ તમારે બસ ખાલી જોઈને બસ ખાલી મોઢામાં પાણી લાવવાનું છે અને ઘરે બધી બનાવવાનું છે. પછી તમારે ટ્રાય પણ કરવાનું ઘરે ને અમને કહેવાનું કે કેવું બન્યું છે. અને પ્લસ તમારા કોઈ સજેશન હોય કે તમારે કોઈ વસ્તુ એડ કરવી હોય, મતલબ તમે કરતા હો અમને ના ખ્યાલ હોય તો તમે એ પણ કમેન્ટ કરી શકો છો. તમે એ પણ ટ્રાય કરી શકીએ. સાચી વાત છે, કારણ કે અમે કંઈ પ્રોફેશનલ કુક તો છે નહીં. હા, અમે ઘરમાં જે બનાવીએ છીએ તમને બતાવીએ સાબુત છીએ. બનાવી છે. હા, બનાવી છે. અને અહીંયા મમ્મીએ મસ્ત મસ્ત ચીકની છાશ બનાવી દીધી છે, જે મારી ફેવરિટ છે. તો અમુક લોકો એમ કહેતા કે દીપભાઈનું બધું ફેવરિટ છે તો છે, હવે શું કરીએ, હવે બધું ભાવે છે, બધું છે. અને હર્ષિલભાઈ આજ થોડા લો દેખાય છે. હર્ષિલભાઈ, તમારે બીમાર છો તમે? તો તમારે હવે આજે એલસી વિશે કહેવાનું છે? કેમ નથી કહેવાનું? કેમ નથી કહેવાનું? કેમ નહીં કાલે કહેવાનું? કેવું આજે હા, કેમ નથી કહેવાનું? હા 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 હા. એ સોફા એ તો દેખાતો ઓય યરાન કઈ માલ સ્વાદ મળે જાય. એલસી વિશે કહેવાનું થાય? મને વાગે. યરાન ઘરમાં મને ખબર છે મને ખાઈ છે આજો 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 આજો. ક્યાં ખાઈ છે આમાં આગળ ઘી પડી ગયો સબથી. યન બતાવતી દિરાવી. નથી હર્ષિલને લેવી બતાવ્યો હોય તો મજા. હર્ષિલને બતાવ્યો જ નથી મેં આ લે તો કેમેરો યન બતાવ્યો જ નથી આ મેં. હારી ને બસ આમ. આવું તો કેમ નહીં? હવે બતાવી જો પપ્પા એક મિનિટ ખસો તો. એક મિનિટ ખસો, હું કરું. કરો. ઠરી જાહે ભૂંગળા બટેટા ચલો, મસ્ત બટેકા ભૂંગળા ખાઈને બેસી ગયા ને મમ્મી બાજુમાં બેસવા ગઈ છે, દીરાવી ઉપર છે, હર્ષિલભાઈ પણ ઉપર છે, તો પપ્પા બેઠા છે. પપ્પા, આજનો સુવિચાર બાકી છે. ચાલો આપી દઈએ. ચાલો, તો આજનો પપ્પા સુવિચાર થઈ જાય. 2 દિવસથી હમણાં નહોતા આવતા. હાલો, સાંભળી ગયો હતો ને 2 દિવસથી દેડી કાલ આજ રાત્રે જ આવ્યો. મસ્ત મજાનો સુવિચાર આપી દો. હાલો. જય શ્રી કૃષ્ણ બધાને. આજનો સુવિચાર એ છે કે જો સમજાવવાથી બધાય સમજી ગયા હોત કે બધાય સમજી જાય
તો આ વાંસળી વગાડવાવાળો છે ને કૃષ્ણ, એ ક્યારેય કૃષ્ણ ભગવાન એ ક્યારેય મહાભારત ના થવા દેતા. એકદમ સાચી વાત કીધી. એટલે બધાએ સમજાવવાથી કોઈ સમજી જતું નથી. કૃષ્ણ ભગવાને ત્યારે મહાભારત વખતે બધાને સમજાવ્યા હતા. તો મહાભારત કરવું એ જરૂર લાગ્યું જરૂરી હતું. એટલે કારણ કે ચાહત તો એ એકલા જ હરાઈ દે બધા કૌરવોને. એટલે આ બધું એવું છે કે ભાઈ જો સમજાવવાથી સમજી જાય તો મહાભારત ક્યારેય ના થાય. સાચી વાત કીધી. પેલું કહેવત છે ને કે સીધી આંગળી હજી ના નીકળે તો પછી આંગળી કરવી જ પડે. હાલો તો હવે હર્ષિલભાઈ આવે એટલે આપણે કમેન્ટ્સ લઈ લઈએ. ચાલો તો હવે કમેન્ટ્સ રીડ કરી લઈએ. આજે ફર્સ્ટ કમેન્ટ રીડ કરશે પપ્પા. ચાલો પપ્પા. પહેલી કોમેન્ટ છે ઝાલા ફેમિલી. ઓહો, એ જ કમેન્ટ છે ને મેં પિક કરી હતી, કારણ કે કમેન્ટમાં કંઈક અલગ જ વસ્તુ છે. તો કાંઈ નહીં, ચાલો તમે વાંચી લ્યો, કારણ કે એ જ કમેન્ટ હું લઈને બેઠો હતો, હું વાંચવાનો હતો પણ પપ્પાએ કરી લીધી છે. તો ચાલો પપ્પા. જય માતાજી દીપભાઈ એન્ડી રવિ. હું જ્યારથી તમારા વિડીયો જોઉં છું ત્યારથી ખૂબ જ ખુશ રહું છું અને હોઉં છું, કારણ કે આમ તો મને હસવા માટે મારા પપ્પા મારા પતિ બહુ જ કોશિશ કરે છે. હું ખુશ રહું કારણ કે મારી તબિયત સારી નથી રહેતી. એનું કારણ એ કે તો હું કોઈ દિવસ હસતી નહીં, એટલે માટે મને એમણે ડૉક્ટર પણ કીધેલ જો આવી રીતે ગુસ્સે રહે તો આવું ન જીવાય, ખોઈ બેસે જીવન. હું જ્યારથી તમારા વિડીયો જોઉં છું ત્યારથી ખુશ રહેવા લાગી છું. એન્ડ દીપભાઈ દિરાવી અને હર્ષિલ માસા અને માસી, તમને માતાજી બહુ જ આગળ વધારે એવી મારી માતાજીને અપીલ. જય માતાજી. કવિતાબા ઝાલા, મારી કોમેન્ટ વાંચવા વિનંતી, કારણ કે મારી પહેલી કોમેન્ટ છે. તો આવી જ રીતે વિડીયા જોઈને હસતા રહેજો અને જિંદગીમાં ક્યારેય નિરાશ ન થતા. દીપના વિડીયો જોઈને તમને જે મજા આવે છે અને તમને જે મળે છે શક્તિ, એ બદલ થેન્ક યુ. સેકન્ડ કમેન્ટ હું રીડ કરી લઉં. તો જયેશ પરમાર, દિરાવીદી સ્ટાર્ટિંગમાં વિડીયોમાં પણ આવવામાં શરમાતા હતા અને હવે આખા વિડીયોમાં ખૂબ ધૂમ મચાવે છે, બહુ જ મજા આવે છે. પ્લીઝ દીપભાઈ, અંકલ ગામડેથી પાછા આવે ત્યારે બધા સાથે આ ગેમ રમજો. અંકલ એન્ડ દિરાવીદીની કોમેડી બહુ જોરદાર હોય છે. થેન્ક યુ સો મચ અમને હસાવવા માટે. લવ યુ ઓલ ફેમિલી. જયેશભાઈ, થેન્ક યુ સો મચ ફોર યોર લવલી કમેન્ટ. પપ્પા ગામડેથી તો આવી ગયા પણ અત્યારે મમ્મી બાજુવાળાને ત્યાં બેસવા ગઈ છે અને દિરાવી ઉપર છે, એના કામમાં છે. એટલે અત્યારે એવું તો નહીં, અમે એવું હશે તો કાલના વ્લોગમાં અમે હેરને ટચ કરવા ના પડી હતી તો પણ હવે નહીં કરું, ધ્યાન રાખીશ. તો કાલના વ્લોગમાં અમે ગેમ રમવાનો ટ્રાય કરીશું, પણ જલ્દી રમીશું. પ્રાચી પ્રજાપતિ, ગેમ રમતી વખતે હર્ષિલ બહુ મલકાય છે, કોના વિચારોમાં રહેતો હોય છે એટલો બધો મલકતો રહે છે. બાકી બધાને જય શ્રી કૃષ્ણ. ભગવાનના વિચારોમાં હોઉં છું. તો મલકાઈ કેમ ખબર નહીં, મારી સ્ટાઇલ છે. પૃથા નારોલા 1 2 3. જય સ્વામિનારાયણ દીપભાઈ, તમારા વ્લોગ બહુ જ મસ્ત હોય છે. ડેઈલી 1 વાગે એટલે તમારા વ્લોગની વાટ જોઈને બેઠી હોય, બહુ જ મજા આવે છે તમારા વ્લોગ જોવાની. પ્લીઝ મારી કમેન્ટ રીડ કરજો. તમારી કમેન્ટ રીડ થઈ ગઈ છે પૃથા નારોલા, અને 1 વાગે તમે વેઇટ કરો છો વ્લોગનો, એના માટે થેન્ક યુ સો મચ. બસ આમને આમ વિડીયો જોતા રહેજો.